કેન્દ્રમાં પીએમ મોદીના શાસનના 12 વર્ષ પૂર્ણ થવાના અવસરે તાપીના વ્યારામાં વિકસિત ભારત સંકલ્પ સંમેલન અંતર્ગત પ્રાકૃતિક કૃષિ સંવાદ કાર્યક્રમનું આયોજન કરાયું હતું। કેબિનેટ મંત્રી નરેશભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી જયરામ ગામી અને વ્યારાના ધારાસભ્ય મોહન કોકની સહિતના ઉચ્ચ હોદ્દેદારો અને અધિકારીઓ હાજર રહ્યા હતા। કાર્યક્રમમાં કૃષિ નિષ્ણાંતો દ્વારા ખેડૂતોને પ્રાકૃતિક ખેતી અંગે વિસ્તૃત વૈજ્ઞાનિક જાણકારી પૂરી પાડવામાં આવી। મંત્રીઓએ સરકારની કૃષિ ક્ષેત્રની વિવિધ કલ્યાણકારી યોજનાઓ વિશે માર્ગદર્શન આપી ખેડૂતો પોતાની આવક કેવી રીતે બમણી કરી શકે તે અંગે વિશેષ ભાર મૂક્યો હતો। ખેડૂતોએ પશ્ચિમ બંગાળથી પીએમ મોદી અને ગુજરાતના મુખ્યમંત્રી ભૂપેન્દ્રભાઈ પટેલનું વર્ચ્યુઅલ સંબોધન સાંભળી જરૂરી દિશા નિર્દેશો મેળવ્યા હતા। કાર્યક્રમ સ્થળે આયોજિત વિશેષ ખેતીલક્ષી સ્ટોલનું પણ બંધપૂર્વક નિરીક્ષણ કર્યું હતું। સ્થાનિક ખેડૂતોએ આધુનિક અને પ્રાકૃતિક ખેતી પદ્ધતિઓ વિશે ઉત્સાહભેર માહિતી મેળવી હતી। આજે જ્યારે વ્યારા ખાતે મારા પ્રભારી જિલ્લાની અંદર પ્રાકૃતિક કૃષિ સંવાદ માટે અહીંયા ખૂબ મોટી સંખ્યામાં ખેડૂતો ઉપસ્થિત હતા। આજે યશસ્વી પ્રધાનમંત્રીજીએ પશ્ચિમ બંગાળની અંદર ખૂબ મોટા સંમેલન સાથે ખૂબ સારા ઉત્સવ સાથે આજે આ દેશની અંદર 9 કરોડથી પણ વધારે ખેડૂતોના ખાતામાં પ્રધાનમંત્રી કિસાન નિધિ દ્વારા 2,000 રૂપિયા ડીબીટીથી એમના ખાતામાં નાખવામાં આવ્યા છે।